નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। પાણીપુરી રસિકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જી હા, અમદાવાદમાં ખૂબ જ મશહૂર તેવી દિવાન પાણીપુરીમાંથી વંદો નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે। અમદાવાદના સેટેલાઇટમાં આવેલ દિવાન ભેળ પાણીપુરી કરી અને એક મોટી દુકાન આવેલી છે અને તે લોકો પાણીપુરીનો મોટા પાયે વેપાર કરે છે। ત્યારે અમદાવાદના એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે અને તે પાણીપુરી ખાવા ગયો અને તેમાંથી મૃત વંદો નીકળતા ગ્રાહક અકળાઈ ગયો હતો। જીવાત નીકળતા ગ્રાહકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, પરંતુ પાણીપુરીના સંચાલકે આ બાબતે ઉડાવ જવાબ આપ્યો હતો અને કંઈ નહીં થાય તેવું ગ્રાહકને જણાવ્યું હતું। તો ગ્રાહકે આ બાબતે AMCના હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી છે અને આ મામલે હજી હેલ્થ વિભાગે કોઈ ફરિયાદ કે કોઈ દંડનીય કાર્યવાહી કરી નથી। તો ગ્રાહકોએ જમતા પહેલા હોટલ, રેસ્ટોરન્ટ, ધાબાના રસોડાની સ્વચ્છતા જોઈ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઈએ। આ તંત્ર દ્વારા હાઇજીન રેટિંગ સ્કીમ હેઠળ હોટલ, રેસ્ટોરન્ટ, ધાબાઓને હાઇજીન અને સેનિટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડિટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટલ, રેસ્ટોરન્ટના હાઇજીન રેટિંગ કરવામાં આવેલ છે, જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે। જો કોઈ ગ્રાહકને તેઓને પીરસેલા કોઈ ખોરાકમાં જીવજંતુઓ મળી આવે તો તેઓએ જે તે કોર્પોરેશન, જિલ્લાની ફૂડ વિભાગની ઓફિસનો ફરિયાદ કરી શકે છે। વધુમાં રાજ્ય કક્ષાએ કાર્યરત ફૂડ સેફ્ટી હેલ્પ ડેસ્કના ટોલ ફ્રી નંબર 1800-233-5500 તેમજ 14435 તથા મોબાઈલ નંબર 9099013116 તેમજ 9099012166 અથવા હેલ્પલાઇનના ડેસ્ક ઈમેલ helpdesk.fdca@gmail.com પર ફરિયાદ નોંધાવી શકાય છે કે અંદરથી વંદો નીકળ્યો છે। વંદો જોયા પછી બી એમના સ્ટાફવાળાની અકડ એટલી છે કે એ લોકો મને એવું કહે છે કે અમે વંદો અંદર નાખવા થોડી આવ્યા હતા, એ તો વંદો તો ક્યાંકથી આવી ગયો હશે।